ગૌ માતા બાપા સીતારામ. તો આજે અમે આવી ગયા છીએ ડોડા ભરવા અને ડોડા ભરીને લઈ જવાનું છે ગૌશાળાએ. તો મિત્રો હાલો તો આપણે જઈએ ડોડા ભરવા. એટલે મિત્રો અત્યારે અમે ખેતરમાં પહોંચી ગયા છીએ અને ડોડા ભરવાનું કામકાજ ચાલુ છે. તો મિત્રો હું તમને બતાવી દઉં ડોડા. અમારા ભરતભાઈ લઈને જાય છે ડોડા. મકાઈ, હા મિત્રો મકાઈનો બોલેરો ભરાવા મળ્યો છે અને અડધો પોણો ભરાઈ ગયો છે. નિકુલભાઈ પણ બહુ સારી એવી સેવા કરે છે અને અત્યારે અમારે જવાનું છે ગૌશાળાએ નીરવ લઈને. આ પરેશભાઈ માથે ખડકી રહ્યા છે ને અમારે અત્યારે અડધો પોણો બોલેરો જેટલો ભરાઈ ગયો છે. નાખીએ છીએ નીરવ ટેમ્પોમાં. તો મિત્રો આપણે લઈને ચાલવા મળે છે ધીમે ધીમે અને ભરી દઈએ ટેમ્પો આખો ડોડાનો. તો અમે બોલેરામાંથી ચડી ગયા છે અને અત્યારે ખડકવાનું કામ પણ ચાલી રહ્યું છે. અલ્પેશભાઈ અને ગોપાલભાઈ બંને ભાઈઓ ખડકે છે માથે. મિત્રો અત્યારે તો આખો ભરાવા આવ્યો છે બોલેરો. વેવી રહ્યા છે તો આપણે પૂછીએ તમને આમાં સેવામાં કેમ લાગ્યું કેમ નહીં. ભરતભાઈ તમારું શું કેવું છે ગૌ માતા વિશે? બે શબ્દ કહેશો? ગૌ માતા વિશે તો હું રાજ્ય મહેનત કરી લેવાની છે. હા, સેવા કરી લેવાની છે. એવું છે એમને. તો બસ હવે તો છેલ્લો ઓલો હતો પૂળો. મિત્રો મકાઈ ભરાઈ ગઈ છે અને અમે બેસી ગયા છીએ વાહનમાં. હવે જઈએ છીએ અમે ગૌશાળાએ. તો ચાલો ગૌશાળાએ મકાઈ ઉતારવા ગૌશાળાએ. અત્યારે તો અમે રસ્તે ચડી ગયા છીએ. ફોરન બહુ ખાધું. અમે બેઠેલા પૂછે ભરતભાઈ ક્યારેક આવતા વાંધો ન આવ્યો કાંઈ. તો ભરતભાઈ આપણે પહોંચ્યા છીએ હનુમાનની ડેરી અત્યારે સરખંડના આરે. હા, રસ્તો બે ખરાબ છે. હા, ગાડી આખી એકલો થાય એટલે થોડીક બીક તો લાગે. તો બે આજે પકડી રાખી એટલે વાંધો ન આવે. હા, કાંઈ વાંધો નહીં. હાલો તો અમારા વિડીયોમાં બને રહેજો મિત્રો. ગૌશાળાએ મળશું આપણે પાછા ફરી વાર. હાલો જય ગૌ માતા. અત્યારે અમે ગૌશાળા પહોંચી ગયા છીએ અને ગૌશાળા અમારી દેખાડી દઉં આખી. જોઈ શકો છો મિત્રો. અહીંયા તો અત્યારે જે બીમાર માલ હોય એને રાખેલ છે ને સારા થઈ ગયેલા માલ ઉપલી ગૌશાળા છે મિત્રો. અત્યારે આવીને પણ ઘણી સફાઈ કરવા મળે છે અને એનું બહુ કામકાજ ઊંચું છે અને સાફ સુફ તો બહુ રાખે છે ભરતભાઈ. અત્યારે પોદળા ઢસડી રહ્યા છે. જો મિત્રો આમ ગણીએ તો અમારા ગૌશાળાના પ્રમુખ ને આમ ગણીએ તો સેવક ને અમારે ગૌ માતા અત્યારે તો અહીંયા જે બીમાર ગાઉને અહીં રાખીએ છીએ અને સારી ગાઉ તો બધી ઉપલી ગૌશાળા છે. અમારે કુલ અહીંયા 3 ગૌશાળા છે. મિત્રો નીરવ વેવીને અમે બધા થઈ જશે ભૂખ્યા અને બેસી જશે નાસ્તો કરવા. જોઈ શકો છો મિત્રો. ભરતભાઈ ને તો બહુ ભૂખ લાગી તો કઈ કાઢ્યું નહીં ને ખાવા મળે. નીરવ ઠલવી દીધો છે ગૌશાળામાં અને અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો ચાલો જઈએ ઘર બાજુ. ચાલો બીજે ભાઈ.